ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજકીય વાતાવરણ ગરમાવશે અને આ દરમિયાન ભાજપમાં પણ હવે કોંગ્રેસ જેવી સ્થિતિ સર્જાઈ। સુરત અને રાજકોટમાં ભાજપ દ્વારા નારાજ કાર્યકરો અને લોકોને મનાવવા માટેની કવાયત શરૂ કરાઈ છે। ત્યાં બીજી તરફ ભાજપના જ નેતાઓ દ્વારા વિવાદિત નિવેદનો આપવામાં આવી રહ્યા છે। તાજેતરમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે। ત્યારે હવે અમરેલીના ધારાસભ્યના પત્નીએ કહ્યું કે ભાજપે વિધર્મીઓનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડી છે। આ નિવેદનને કારણે માત્ર વિરોધ પક્ષ જ નહીં પરંતુ ભાજપ માટે પણ અસહજ પરિસ્થિતિ ઊભી થઈ છે। રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ચૂંટણી સમયે આવા ઉશ્કેરણીજનક નિવેદનો મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ હોઈ શકે, પરંતુ તે સામાજિક સમરસતા પર પ્રશ્નો ઊભા કરે છે। ચૂંટણીના માહોલમાં આવા વિવાદો રાજકીય દિશા બદલી શકે છે અને આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાવો પકડે તેવી શક્યતા પણ હવે ઊભી થઈ ગઈ છે। ચૂંટણી પહેલા જ ભાજપ માટે એક નવી મુશ્કેલી ક્યાંક ને ક્યાંક ઊભી થઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે ભાજપના જ નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક ભાજપ વિરુદ્ધ હવે નિવેદનો આપવામાં આવી રહ્યા છે। તેને જ કારણે હવે અસહજની સ્થિતિ ઊભી થઈ હોય તેવું લાગી રહ્યું છે અને કોંગ્રેસમાં જે સ્થિતિ હાલ ચાલી રહી છે તેવી જ સ્થિતિ હવે ભાજપમાં થાય તેવી હવે તે ભાજપમાં થાય તો તેની કોઈ નવાઈ ન રાખે તેવું પણ હવે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે ભાજપના જ નેતાઓ દ્વારા ભાજપના જ ધારાસભ્યના પત્ની તરફથી હવે આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે કે ભાજપે હવે જે વિધર્મીઓ છે તેમના વિરુદ્ધ ઝુંબેશ ઉપાડી દીધી છે। અને હવે બીજી તરફ હવે મનસુખ વસાવા જે ભાજપના સાંસદ છે તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તેવું કહેવામાં આવ્યું છે કે આ ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે, તો તેને લઈને અનેક રાજકીય નાશ કહ્યું છે, તો તેનો સ્પષ્ટ અર્થ શું કરશો? નથી આવતો કોકિલાબેન, આપનો અવાજ નથી આવતો, આપનો જે માઇક છે તે મ્યુટ છે। ઓકે કોકિલાબેન, આપણે છે ને મેં જે નિવેદન આપ્યું છે ને કે વિધર્મીઓનો નાશ, એનો રાયનો પર્વત કરવાનો કોશિશ કરી છે કોઈને કોઈએ, પણ મારો એટેન્શન એટલું જ હતું કે વિધર્મીઓ એટલે કોને કહેવા? વિધર્મી એટલે કોઈ પણ ધર્મમાં કૃત્ય કરે છે કે ધર્મ વિરુદ્ધનું, એ બધા જ સમાજમાં થતું હોય, પછી ગમે તે સમાજ હોય એમાં વિધર્મીઓ જે હોય છે એ ધર્મ પ્રત્યેનું કૃત્ય કરતા હોય ને એ વિધર્મી કહેવાય। હું તો એમ કહું છું, હું એવું માનું છું। પછી હવે તમારા લોકો તમે કેવું માનતા હોય કેવું ઇસ્યુ કરતા હોય તો તમને ખબર હોય બેન। કોકિલાબેન, જે પ્રમાણે આપે નિવેદન આપ્યું છે કે ભાજપે આ ઝુંબેશ ઉપાડી છે, તો પછી આ તમારી વ્યક્તિગત માન્યતા હતી કે ભાજપે? એટલે અમે અહીંથી ચલાલાથી ને જે બાપુને ટિકિટ આપી, જે જગ્યામાંથી મહંતના ભાજપે ટિકિટ આપી, તો એ સારી વાત છે। એમાં નબળા માણસો કે કૃત્ય કરતા હોય, નબળું કામ કરતા હોય એવા જગ્યાની સામે છે કે ઈ ન કરી શકે એમ, ધર્મ આડો આવે કે ન આવે કોઈને, એટલે ઈ ન થાય ને એટલા માટે મેં કીધું કે વિધર્મીઓનો નાશ થાય। આવું જો આવા લોકોને જો ટિકિટો મળે ને તો એટલે કે કૃત્ય ખરાબ થતા હોય ને એને વિધર્મ કહેવાય, જે ધર્મને સાથે સંકળાયેલા જ નથી। જો કોઈને મારી નાખે છે કે કોઈને બળાત્કાર કરે છે કે કોઈ પણ કરે છે, જે આપણે કાશ્મીરમાં મારી નાખ્યા અને એમાં ઈ બધા વિધર્મીઓ જ કહેવાય ને, શું કહેવાય એને? તો કોકિલાબેન, હવે આ નિવેદનથી મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ હતો? અરે એ તો પછી તમારે જે ગણવું હોય એ ગણો ભાઈ, આમાં તમારે ઇસ્યુ કરવાના છે। અમે તો પોઝિટિવ લઈને જ કીધું છે, અમે કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ સમાજ ઉપર પ્રત્યાહારો મેં નથી કર્યા, પણ તમે લોકો જે ઇસ્યુ કરો તે ઇસ્યુ થઈ શકે તમારે। હવે આવી રીતના જ જોઈ રહ્યા છે કે વિધર્મીઓ એટલે અલગ ધર્મના, જે પ્રમાણે હવે વિધર્મીઓનું એક જ સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે તે પ્રમાણે સમાજના લોકો પણ આવું જ વિચારી રહ્યા છે। ધર્મ વિરુદ્ધનું જે કાર્ય કરે ને વિધર્મી ગમે એ સમાજમાં હોય પછી ઈ ચોકી નચટ એટલો જ મારો તમને પ્રશ્નનો સવાલનો જવાબ છે કે વિધર્મી એટલે કોઈ પણ ધર્મની સામે કૃત્ય ધર્મ વિરુદ્ધનું કરે ઈ વિધર્મી। જી જી બિલકુલ કોકિલાબેન, જોડાવા બદલ આપનો આભાર।